હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો અત્યારે આપણે ચર્ચા કરવાની છે કે જે કોન્સ્ટેબલની 2024ની ભરતી છે એમાં કયા કયા બુક રિફર કરવા જોઈએ અને બુક લાવવા જોઈએ। તો જરૂરી હોય એટલા હું તમને કહીશ અને આ જ લાવવી જોઈએ એ રીતે પોઈન્ટ બતાવીશ। તો એ જ લાવવાની અને એમાંથી તમારા બધા જે કન્ટેન્ટ છે બધા કવર થઈ જશે। જેટલા બી ટોપિક સિલેબસમાં આપ્યા છે એ બધા કવર થઈ જશે। તો એ બુક તમે ખાસ લાવી શકો છો। અને 2024ની આ ભરતી છે એની એક્ઝામ 2025માં આવશે, એટલે એ રિલેટેડ આપણે સારી બુક બધી લખી છે તો કઈ કઈ લાવી એ તમે જોઈ લેજો, બરાબર। એટલે એના આધારે તમને ખબર પડે કે કયું કન્ટેન્ટ શેમાં સારું છે। પછી બે બુકો લાવી એના કરતાં એક બુક સારી લાવી એ સારી। તો આપણે ચલો ચાલુ કરીએ। જે કોન્સ્ટેબલ માટે છે તો ખાસ ઉપયોગી થશે આ વિડીયો। તો જેને ઉપયોગી ના થાય, જેને ઉપયોગી થાય એના માટે છે, અને જેને પહેલાંથી લાઈટ રાખી છે તો એને નવી લાવવાની જરૂર નથી, બરાબર। તો આ ઉપયોગી છે। તો જે નવા વિદ્યાર્થીઓ છે એમને શેર કરી દેજો। જો તમે ઓલરેડી લાવી દીધી છે બુક તો નવી લાવવાની જરૂર નથી। હું કહું એના હિસાબે તમે પછી નવી લાવી દો તો ખોટો ખર્ચો કરવાની જરૂર નથી, બરાબર। તો બને ત્યાં સુધી જૂની હોય તો પછી એને જ યુઝ કરો। અને જે નવા વિદ્યાર્થીઓ છે એમને જરૂર હોય તો એમને આ વિડીયો શેર કરજો, બરાબર। તો ચલો ચાલુ કરીએ આપણે વિડીયો। તો દોસ્તો, આ છે મારું આખું બુક લિસ્ટ બનાવેલું છે। તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો એમાં કામ લાગશે, ખૂબ જરૂરી વિડીયો થશે। અને આ છે એ લેટેસ્ટ છે બધું, એટલે તમે જોઈ શકો છો, બરાબર। તો ચાલુ કરીએ આપણે પોલીસ કોન્સ્ટેબલ મેથ્સ રિઝનિંગથી, બરાબર। તો મેથ્સ રિઝનિંગ તમારે કઈ બુક લાવવાની? તો નીરજ પરવાર સરની હવે નવી લોન્ચ થઈ છે 2024માં, બરાબર। હાલ જ હમણાં લોન્ચ થઈ છે। કઈ તારીખે હતી? હા, 1 નવેમ્બરે, બરાબર। 3 તારીખે લોન્ચ કરી છે, એટલે એ થોડાક સમયમાં માર્કેટમાં આવી જશે। એટલે એ ખાસ લાવી દે, નીરજ પરવાર સરની જ બુક સારી। એમાં તમે મેથ્સ રિઝનિંગ બંને લાવી શકો છો। એટલે ટોટલ 3 બુકો થશે મેથ્સની, અને પાર્ટ 1 પાર્ટ 2 છે અને રિઝનિંગનું છે, એવી રીતને, બરાબર। તો ખાસ કરીને મેથ્સ માટે હું રિફર કરીશ નીરજ પરવાર સરની। પછી યુવાની બુક છે તો પ્રેક્ટિસ માટે કોઈ પણ લાવી શકો છો, યુવાની કાં તો વેબ સંકુલની। તો આ બંનેમાંથી કોઈ પણ એક લાવી શકો છો। અને નીરજ પરવાર સરની તમે બુક લાવશો તો તમે બેઝિકથી તમને હાઈ લેવલનું જે છે એડવાન્સ લેવલનું મેથ્સ એ તમને સારી રીતે સમજણ પડી જશે, બરાબર। એમાં બધું શોર્ટકટ ટ્રીકને બધું આપેલું છે, તો નીરજ પરવાર સરની લાવી શકો છો। અને એમાં સામે બાજુમાં લખ્યું છે કે યુટ્યુબમાં તમે ફ્રીમાં ક્યાંથી જોઈ શકો છો। તો બેટકી પાઠશાલા તમે સર્ચ મારશો યુટ્યુબમાં તો તમે ફ્રીમાં તમને લેક્ચર જોવા મળી જશે મેથ્સ માટે, મેથ્સ રિઝનિંગ માટે, બરાબર। પછી હેક્ઝા મેથ્સ કરીને છે એ પણ તમને સારું ભણાવે છે, તો ફ્રીમાં તમે ત્યાંથી જોઈ શકો છો। પછી વેબ સંકુલે પણ સિરીઝ મૂકેલી છે જેમાં તમે પેનનો પેપર યુઝ કરીને તમે કેવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો, તો એની પણ મૂકી છે, તો એ ખાસ જોઈ લે, બરાબર। પછી બીજું છે બંધારણ તમારે ક્યાંથી કરવું? તો યુવાની બુક આવી છે, તો યુવાની લેટેસ્ટ બુક લેતા આવવાની, કાં તો કાચી સરની છે એ પણ લાવી દેવાની। તો બંનેમાંથી કોઈ પણ એક લાવી શકો છો। પછી ફ્રીમાં તમે યુટ્યુબમાં ક્યાંથી જોઈ શકો છો? તો વેબ સંકુલનો વિડીયો મૂકેલા છે, આખી સિરીઝ છે, એમાં તમે સર્ચ મારશો તો પણ બંધારણ વેબ સંકુલ એમ સર્ચ મારશો તો તરત આવી જશે, તો તમે એ સિરીઝ પૂરી કરી શકો છો। પછી દીક્ષિત સરની છે તે રસિયા સરની એમાં પણ મેં બંધારણ ભણાવે છે, તો એ પણ ખાસ જોઈ લો। તો તમને જે યોગ્ય લાગે કોઈ બી એક કરી શકો છો અને બુક લાવી શકો છો આમાંથી કોઈ પણ એક, બરાબર। પછી ઇતિહાસ, ભૂગોળ અને કલ્ચર, આ ખાસ બધાના મોસ્ટ પ્રશ્નો આવતા હોય છે, કઈ બુક લાવી, જે સીઆરટી એનસીઆરટી વાંચવી કે શું વાંચવું? તો 6 થી 12ની પહેલાં પાઠ્યપુસ્તક વાંચી લેવાની, જે આપણે 6ઠ્ઠા ધોરણમાં 7મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનની આવતી હતી એ વાંચી લેવાની, અને ભૂગોળની 10, 11, 12ની વાંચી લેવાની, બરાબર। એ બેઝિક તમને સમજણ પડી જાય પછી તમે કોઈ ઓથેન્ટિક બુક પકડી શકો છો। જેમ કે યુવાની એનસીઆરટી આવી છે માર્કેટમાં નવી લેટેસ્ટ, જે 6 થી 12ની છે, એમાં ઓલમોસ્ટ બધું કવર થઈ જાય છે। એમાં પાર્ટ 1 અને પાર્ટ 3 લાવવાની છે, પાર્ટ 2 લાવવાની જરૂર નથી, બરાબર। એટલે પાર્ટ 1 અને પાર્ટ 3 લાવશો તો તમારે આરામથી બધું કવર થઈ જશે। તો ઇતિહાસ, ભૂગોળ, વારસા માટે આ યુવાની બેસ્ટ બુક છે, હું કવી રિફર કરશો તો સારું રહેશે। તો યુવાની લાવી દેજો આંખો બંધ કરીને, બરાબર। પછી છે જીસીએ એનસીઆરટી સુરતવાળાની, તો એ પણ લાવી શકો છો, એ પણ સારી હોય છે, બરાબર। તો આ 3માંથી તમે યુવાની બુક હું રિફર કરું છું તો તમે લાવી શકો છો। પછી છે કરંટ અફેર બહુ મોસ્ટ આઈએમપી છે, કેમ કે કરંટ અફેર માર્ક્સ વધારે છે આ વખતે, એટલે દરરોજનું ન્યૂઝપેપર વાંચો તમે। પછી આઈસી વીકલી આવે છે એ પણ ખાસ કરી લેવું, તો એમાંથી બધું કવર થઈ જાય છે। એટલે આઈસી વીકલી એમાંથી દર અઠવાડિયાનું કવર કરી લેવાનું। પછી મંથલી કોઈ મેગેઝિન આવતું હોય સારું એ કરી લેવાનું। હું કહું છું કે યુવાનું આવે છે અને વર્લ્ડ ઇનબોક્સનું આવે છે, લિબર્ટીનું બી આવે છે, તો તમે યુવાનું લાવી શકો છો મેગેઝિન, તો એ પણ કવર થઈ જાય કરંટ અફેર, બરાબર। પછી છે 5મું કે વિજ્ઞાન અને ટેકનોલોજી। વિજ્ઞાન અને ટેકનોલોજી છે એ તમે જે 6 થી 10માં ભણ્યા હશો વિજ્ઞાન ટેકનોલોજી, એના આધારે બધા ચેપ્ટરો લીધેલા છે, તમે સિલેબસ જોઈને જો એકવાર ચેક કરી લેજો તો બધા ચેપ્ટરો ઓલમોસ્ટ એ જ છે। પણ તમારે સારી રીતે સમજવું હોય તો યુવાની બુક લઈ
દેવાની, કાં તો GCA લાવી દેવાની. GCAમાં થોડી ભૂલો છે વિજ્ઞાન ટેકનોલોજીમાં, યુવાની લાવી શકો છો વિજ્ઞાન ટેકનોલોજી, બરાબર. તો એમાં બધું કવર થઈ જશે. હું તો સજેસ્ટ કરીશ કે તમે વિજ્ઞાન ટેકનોલોજી જે આપણે 6 થી 10માં ભણ્યા છે એ બુક લાવી દો અને પાઠ્યપુસ્તક જ વાંચો, એમાંથી કવર સારું થઈ જાય છે અને કોઈ ભૂલો વગર. પછી છઠ્ઠું છે જીકે છે એ ક્યાંથી કરું? તો કિસ્સા, યુવા, કાં તો વર્લ્ડ ઇન બોક્સ, આ ત્રણેયમાંથી કોઈ બી એક બુક લાવી શકો છો. એમાંથી ઓલમોસ્ટ જીકે તો બધામાં સેમ જ હોય છે અને જીકે કરંટ બેઝ જ આવતું હોય છે, પણ જીકે કરવું જરૂરી છે. તો જીકે આ 3 બુકમાંથી કોઈ પણ એક લાવી શકો છો. પછી ગુજરાતી ફકરામાંથી જે જવાબ આપવાના છે, કોમ્પોઝિશન છે ગુજરાતીનું, તો એ GCAની બુક બનાવેલી છે, તો એમાંથી તમારે આરામથી કવર થઈ જશે. એ ફકરા ઉપરથી જવાબ આપવાના છે, એટલે તમે પ્રેક્ટિસ કરી શકો છો. બેઠું તો પૂછાય નહીં, પણ ફકરા ઉપરથી જવાબ આપી શકો છો. તો એ માટે તમને પ્રેક્ટિસ કરી શકે છો, બરાબર. પછી આ હતું આપણું બુક લિસ્ટ. તો તમે આ રીતે તમે લાવી શકો છો. જો તમારે ઓલરેડી આ બધી બુકો હોય તો તમે બીજું લાવવાની જરૂર નથી. તમારે જૂની બુકો હોય વર્લ્ડ ઇન બોક્સની, પહેલાંથી સામાજિક વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર કોઈ બીની, તો વાંધો નથી, નવો ખર્ચો કરવાની જરૂર નથી. એમાંથી પણ બધું કવર થઈ જાય છે, પણ ખાલી કન્ટેન્ટ થોડું અલગ હોય અને અત્યારે લેટેસ્ટ હોય, બધું કંઈક નવું ઉમેરાયું હોય એના માટેનું હોય, બરાબર. તો તમને બધાને સમજણ પડી ગઈ છે કે કઈ બુક લાવી, કઈ બુક ના લાવી, બરાબર. તો આ હતું જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હમણાં એમના માટે, જેના જોડે જૂની બુક છે એ યુઝ કરી શકો છો, એમાંથી કવર થઈ જાય છે. પણ આ નવી જે લોકો જોડે બુક ના હોય અને લાવવા ઈચ્છતા હોય તો એમના માટે છે, બાકી તો વાંધો આવે એવું નથી, બરાબર. તો આ રીતે તમે તૈયારી કરી શકો છો અને યુટ્યુબમાં ફ્રીમાં તમે પણ જોઈ શકો છો. એના માટે હું તમને ચેનલો કહી દીધી, તેમાં સર્ચ મારશો તમે કોઈ બી સબ્જેક્ટનું તો આરામથી કવર થઈ જશે, બરાબર. તો આજ માટે આટલું જ હતું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને કંઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. કાં તો આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, તો ત્યાંથી જોઈન થઈ જજો, કેમ કે એમાં તમે અવારનવાર હું કંઈ બી અપડેટ આવતું હોય તો એમાં મૂકતો રહું છું, બરાબર. અને મારી નોટ્સ, પછી જૂના પેપરો એ બધું અપલોડ કરેલું છે, એમાંથી તમે ચેક કરી લેજો અને એમાં તમે ઓલમોસ્ટ બધું સારું જાણવા મળશે, બરાબર. અને આ વિડીયો શેર કરતા રહેજો, જેને જરૂર હોય એને શેર કરવાનું, એટલે આપણે બીજાને પણ મદદરૂપ થઈએ એ રીતનું યુઝ રાખવાનું, બરાબર. તો આજ માટે આટલું જ હતું. મળીએ નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.